નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં, જ્યાં અમે જ્યોતિષશાસ્ત્રના ઊંડાણમાંથી તમારા જીવનની ઘટનાઓને ઉજાગર કરીએ છીએ. આજે અમે જુલાઈ મહિનાની સૌથી સચોટ અને સંશોધન કરેલી 8 મોટી ભવિષ્યવાણીઓ ફક્ત કુંભ રાશિના લોકો માટે લાવ્યા છીએ. આ મહિનો તમારા માટે ઘણી રીતે ખાસ છે. ક્યારેક તકનો વરસાદ તો ક્યારેક સાવચેત રહેવાનો સંકેત. એ પણ જાણો કે કયા દિવસે શું કરવું, તમારા માટે કયા દિવસો છે અને કઈ તારીખે તમારે બહાર રહેવું પડશે. અને 21 જુલાઈના રોજ એક ખાસ ગ્રહ સંયોજન બનવા જઈ રહ્યું છે, જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો તે 8 ભવિષ્યવાણીઓ વિશે જાણીએ. નંબર 1, કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં તમે તમારા કારકિર્દીમાં એવો વળાંક જોશો જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. મંગળ અને બુધનો સંસપ્તક યોગ કર્મભાવ જાગૃત કરશે અને તમારી મહેનતને પ્લેટફોર્મ મળશે. ખાસ કરીને એવા લોકો માટે જે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે અથવા ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, આ સમય સુવર્ણ સાબિત થશે. નોકરી બદલવાનો વિચાર પણ હવે વાસ્તવિકતામાં ફેલાઈ શકે છે. સરકારી સેવાઓ માટે તૈયારી કરી રહેલા લોકોને કોઈ શુભ સંકેત કે ઓફર મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને તમારા વરિષ્ઠ લોકો તરફથી તમને માન મળશે. ઉપાય: મંગળવારે ભગવાન હનુમાનને સિંદૂર ચડાવો અને હનુમતે નમઃ 21 વાર જાપ કરો. આનાથી આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા બનશે વધારે. નંબર 2, કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈનો મધ્યમ ભાગ અચાનક નાણાકીય લાભના સંકેતો લાવી રહ્યો છે. આ સમયગાળો ખાસ કરીને તે લોકો માટે ખાસ રહેશે જેમણે છેલ્લા મહિનાઓમાં શેરબજાર, મિલકત અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ગોચર અને શનિની દ્રષ્ટિ સંપત્તિ કર પર સકારાત્મક અસર કરશે. કેટલાક લોકો તેમની જૂની મિલકત વેચીને મોટો નફો કમાઈ શકે છે. બીજી તરફ, આ સમય દરમિયાન કોઈ પણ પેન્ડિંગ ચૂકવણી અથવા લોન મંજૂર પણ આવી શકે છે. આ સમય એવા લોકો માટે પણ ફળદાયક રહેશે જેમનો વ્યવસાય ઓનલાઈન અથવા ડિજિટલ છે. ઉપાય: શુક્રવારે દેવી લક્ષ્મીને કમળના ફૂલો અર્પણ કરો અને 5 છોકરીઓને ખીર ખવડાવો. આનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે અને સંપત્તિમાં સ્થિરતા આવશે. નંબર 3, કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ અઠવાડિયે પ્રેમ જીવનમાં નવી સમજણ અને સ્પષ્ટતા આવશે. જો તમે કોઈ સંબંધમાં છો પણ તમારા મનમાં મૂંઝવણ છે, તો ગ્રહોની ગતિ તમને યોગ્ય દિશા બતાવી શકે છે. જેમનું તાજેતરમાં બ્રેકઅપ થયું છે તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિ દસ્તક આપી શકે છે જે સાચા અને ભાવનાત્મક રીતે સ્થિર હશે. પરિણીત લોકો માટે પણ આ સમય વાતચીત વધારવા અને ગેરસમજણ દૂર કરવાનો છે. હૃદયથી વાત કરો, આ સમયનો સંદેશ છે. ઉપાય: શુક્રવારે સફેદ કપડાં પહેરો અને શુક્રાય નમઃનો જાપ કરો. આ ફક્ત પ્રેમ જીવનમાં સુખદ પરિણામો આપશે નહીં, પરંતુ તમારી આકર્ષણ શક્તિમાં પણ વધારો કરશે. નંબર 4, કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ગુરુની દ્રષ્ટિએ ચંદ્રની અસરથી કૌટુંબિક જીવન સુખદ અને સુમેળભર્યું બનશે. જો ઘરમાં થોડા સમયથી કોઈ મતભેદ કે વાતચીતનો અભાવ હતો, તો હવે તે પરિસ્થિતિ બદલવાની છે. ખાસ કરીને માતા-પિતા અને ભાઈઓ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે. જેમનું કૌટુંબિક જીવન અસ્થિર રહ્યું છે,
અથવા મિલકત સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે, હવે તેમાં સમાધાનની શક્યતા પણ છે. ઘરમાં કોઈ શુભ કાર્ય કે પૂજા માટે આયોજન પણ બનાવી શકાય છે. ઉપાય: દરરોજ સાંજે ઘરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. આનાથી ઘરનું વાતાવરણ સ્વાસ્તિક અને શાંત રહેશે. નંબર 5. કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ અઠવાડિયે તમે માનસિક રીતે ખૂબ જ હળવાશ અને સ્થિરતા અનુભવશો. શનિ અને ચંદ્રના ત્રિકોણથી બનેલો સહયોગ તમારામાં આત્મનિરીક્ષણ અને સંતુલનની સ્થિતિ બનાવશે. જે લોકો અનિદ્રા, ચિંતા અથવા નકારાત્મક વિચારસરણીથી પરેશાન હતા તેમને હવે રાહત મળશે. આ સમયે ધ્યાન અને યોગનો અભ્યાસ ખાસ કરીને ફાયદાકારક રહેશે. આ સમય વિદ્યાર્થીઓ અને વિચારશીલ વ્યવસાયિકો માટે માનસિક સ્પષ્ટતા અને સ્થિરતા લાવશે. ઉપાય: શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને તેની 7 વખત પરિક્રમા કરો. ક્ષણ સંસારાય નમઃનો જાપ કરો. નંબર 6. કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે આ મહિનાનું ત્રીજું અઠવાડિયું કુંભ રાશિના લોકો માટે લગ્નની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે. ખાસ કરીને જેમના સંબંધો લાંબા સમયથી અટકેલા હતા અથવા કામ પૂર્ણ થતાં પહેલાં બગડી જતા હતા, હવે તે અવરોધો દૂર થશે. શુક્ર અને ગુરુનું શુભ પાસું 7મા ભાવે ઉર્જા આપશે અને યોગ્ય જીવનસાથી મળવાની શક્યતા પ્રબળ બનશે. પ્રેમ લગ્નની દિશામાં આગળ વધવા માંગતા લોકો માટે પણ આ સમય સારો રહેશે. પરિવારના સભ્યો તરફથી સંમતિ મળવાની પણ શક્યતા છે. ઉપાય: ગુરુવારે પીળા કપડાં પહેરીને ઉપવાસ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ઉપરાંત તમારા લગ્નની ઈચ્છા રાખતી વખતે ગાયને ગોળ ખવડાવો. નંબર 7. કુંભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે કોઈ જૂનો મિત્ર અચાનક તમારા જીવનમાં પાછો આવી શકે છે. સમય કે અંતરને કારણે તમે જે મિત્ર ગુમાવ્યો હતો હવે ફરીથી તમારા જીવનનો ભાગ બની શકે છે. આ મુલાકાત માત્ર ભાવનાત્મક રીતે ખાસ નહીં પણ ભવિષ્યમાં એકસાથે કોઈ યોજના અથવા પ્રોજેક્ટનો પાયો પણ મૂકી શકે છે. કેટલાક લોકો માટે આ સંપર્ક ભાવનાત્મક સંબંધ પણ બની શકે છે. ઉપાય: બુધવારે લીલી વસ્તુનું દાન કરો અને નમઃ શિવાયનો જાપ કરો. આનાથી તમને જૂના સંબંધોમાં સકારાત્મક ઉર્જા મળશે. નંબર 8. કુંભ રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે આ અઠવાડિયે તમને એક રોમાંચક યાત્રા પર જવાની તક મળી શકે છે. આ યાત્રા વ્યવસાયિક તેમજ વ્યક્તિગત પણ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ યાત્રા માત્ર માનસિક તાજગી લાવશે નહીં પરંતુ કેટલીક નવી તકોનો માર્ગ પણ ખોલી શકે છે. વિદેશ પ્રવાસ અથવા તીર્થ સ્થળનું આયોજન કરી શકાય છે. ઘણા કુંભ રાશિના લોકોને સેમિનાર, મીટિંગ અથવા ઇન્ટરવ્યૂના સંદર્ભમાં બીજા શહેર અથવા દેશમાં જવાની તક મળી શકે છે. આ યાત્રા તમારા કારકિર્દી અથવા વ્યક્તિગત વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. કેટલાક લોકો માટે આ યાત્રા જીવનસાથીને મળવા અથવા સંબંધને આગળ વધારવાનું સાધન પણ બની શકે છે. ઉપાય: યાત્રા પર નીકળતા પહેલા, ઘર છોડતા પહેલા દહીં ખાઓ અને 21 વખત ગણપતિએ નમઃનો જાપ કરો. ડાબા ખિસ્સામાં ચાંદીનો સિક્કો પણ રાખો. આનાથી યાત્રામાં સુરક્ષા અને સફળતા મળશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.